તો આજે રામનવમી અને ચૈત્રી નવરાત્રીનો છેલ્લો દિવસ ત્યારે અમદાવાદના નગરદેવી ભદ્રકાળીના દર્શને મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી ઉમટી પડ્યા છે। ભદ્રકાળી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હોય તે પ્રકારનો માહોલ સર્જાયો છે। મોડી રાત્રે થયેલા આઠમના હવનના દર્શને તમામ ભક્તો આવી પહોંચ્યા। મનમોહક સ્વરૂપમાં માતાજી ભક્તોને દર્શન આપી રહ્યા છે। सत्यम सत्यमिदं जगत् श्रीरामचंद्र रघुपुंगंद्र दासोऽहमद्य भवता शरणागतोषि सहितं सुरद्रुमतरे। नवरात्रिना આજે નવમો દિવસ છે અને સૌ કોઈક મંદિરે ભગવાનના દર્શન માટે પહોંચી રહ્યા છે। અમદાવાદમાં નગરદેવી શ્રી ભદ્રકાળી માતાના મંદિરે પણ સૌ કોઈક મંદિરે પહોંચી રહ્યા છે અને તમામ જે ભક્તો છે તેઓ આશીર્વાદ લેવા માટે જાણે મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડી હોય તે પ્રકારની સ્થિતિ। અને આજે સૌ કોઈક જે ભક્તો છે તેઓ ભગવાનના લાડકોડ માટે આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તોની ભીડ પણ જોવા મળી રહી છે। માતાને સૌ કોઈક અલગ અલગ જે વસ્તુઓ છે કોઈ કમળ કોઈ શ્રીફળ છે અર્પણ કરવા માટે લાવી રહ્યા છે અને વિશેષ કારણ કે આજનો દિવસ છે ખૂબ આધ્યાત્મિક છે અને એક તરફ નવરાત્રિના આજે નવમો દિવસ પણ છે ત્યારે બીજી તરફ જે રામનવમી પણ છે એટલે મંદિરોમાં આજે વહેલી સવારથી જ ભીડ જોવા મળી રહી છે। જે ભક્તો અહીં આવી રહ્યા છે એમની સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું આપ જણાવો જે રીતે તમામ જે ભક્તો છે તેઓ હાલ અહીં મંદિરે પહોંચી રહ્યા છે અને વિશેષ રીતે સૌ કોઈક ભગવાનના આશીર્વાદ મેળવી રહ્યા છે અને ભગવાન પણ ખૂબ સુંદર સ્વરૂપ વચ્ચે સૌ ભક્તોને અહીં આશીર્વાદ પણ આપી રહ્યા છે। વાતચીત કરીશું જે ભક્તો છે એમની સાથે, એમને પૂછીશું આપ જણાવો માતાના આપે દર્શન કર્યા, આજે નવરાત્રિનો સૌથી પાવન દિવસ છે, કેવું લાગી રહ્યું છે દર્શન કરીને? बहुत अच्छा लगता है, यहाँ पे बहुत अच्छी वाइब्रेशन है मंदिर में, बहुत मन को शांति मिलती है। माता सबकी मनोकामनाएं पूरी करती है। ये दिन बहुत अच्छे हैं पूजा करने के लिए। बिल्कुल, कहाँ से आए हैं आप? अहमदाबाद से, जजेस बंगलो रोड पे रहती हूँ मैं। બિલકુલ, જે ભક્તો છે એવો દૂરથી આવી રહ્યા છે અને કારણ કે અમદાવાદની જે આર્થિક સમૃદ્ધિ છે તે કહેવામાં આવે છે કે નગરદેવી ભદ્રકાળી માતાના કારણે છે, એટલે સૌ કોઈક આજના દિવસે એ માતાના દર્શન માટે પણ આવી રહ્યા છે અને તેમનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન ઉમેશ તો આજે આખા દેશમાં રામનવમીની ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના કયા મંદિરમાં કયા પ્રકારનો માહોલ છે તે તમામ દ્રશ્યો અને ભગવાન શ્રી રામના દર્શન અમે આપને ઘરે બેઠા કરાવી રહ્યા છીએ। ત્યારે રાજકોટમાં પણ વિશેષ પ્રકારે ભગવાન રામનો શણગાર કરવામાં આવ્યો છે। રાજકોટના રામ મંદિરમાં કેવો માહોલ છે, ભક્તોનો જમાવડો છે, આ તમામ દ્રશ્યો અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ।